સુરત શહેરનું સુકાન જ્યારથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સંભાળ્યું છે ત્યારથી સુરતમાં ટ્રાફિકનો અવેરનેસ સુરતી જનોમાં આવી ગયું છે, કારણ કે તેમની પ્રથમ મુહિમ ટ્રાફિક સમસ્યાનું નિવારણ છે। ત્યારે આજે તેઓ વરાછાની મુલાકાતે આવ્યા હતા। ટ્રાફિક સિગ્નલોને કારણે વરાછામાં સૌથી વધુ ફરિયાદો મળી રહી છે, જેથી પોલીસ કમિશનરે વરાછાના મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલીને ગયા હતા। ટ્રાફિક સિગ્નલો 1 કિલોમીટરમાં 5 પણ જોવા મળ્યા હતા અને ટાઈમિંગ પણ અસ્તવ્યસ્ત હોવાથી સૂચનો તેમણે અધિકારીઓને કર્યા હતા। अपना जो ट्रैफिक ना एक डिसिप्लिन लावा माटे रोड पर जो है एक जो ઝુંબેશ ચાલી રહી છે, જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે। આમાં ખાસ કરીને આપણા વરાછા વિસ્તારના લોકો સૌથી અગ્રેસર છે આ બારેમાં જો કે એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખીએ, એના જ ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા કે ક્યાં ક્યાં ઓર કુછ એમાં સુધારા વધારા કરવાની જરૂરત છે। સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય अथवा जो बम्प वगैरह कहीं हो एना माटे जो है। तो मैंने खुशी है कि अमे लोग त्या गरनाड़ा जो अपना रेलवे गरनाड़ा से निकली ने आ बता करीब 5-6 पॉइंटों चेक करे जो है खूब सरस रीते लोग कोऑपरेट कर रहा है અને जो नानी मोटी थोड़ा अमे सुधारवानी जरूरत है अमे ट्रैफिक पुलिस ने सूचना आपी है, आ बधा भी जल्दी सुधारी लेशे। અને सर्वप्रथम तो अपना समग्र जो वराछाना लोगों जो आभार मानु छूँ कि आप एक एवं दाखला बेसाड़ा है जो है જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે, બહુ જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે। અલગ અલગ વિસ્તાર છે, લોકો અહીંયા વહેલી સવારથી 6-6:30 વાગ્યાથી લઈને દેર સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે। તો હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ, ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ હોય, સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો 100% કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાના આભારી છું। સાહેબ 100 મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે, તેના માટે શું અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જો તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિંકિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીકના કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો 3 રસ્તા છે એના પછી તુરંત અમારા જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિંકિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય। પછી આગળ બી આવનાર રસ્તાઓમાં ટાઈમર આ રીતે અમે લોકો બી સેટ કરી જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસ્વતી 4 રસ્તા તક આવી જાય છે। તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોને સુધારા વધારા ટેકનિકલ કરવાના છે, બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એના સહકાર કોઈ દિવસ જો જાય જશે નહીં એવા બધાને ખાતરી આપે। સાહેબ લેફ્ટ સાઈડ વળવું હોય તો બહુ તકલીફ પડે છે, બધા આ ટ્રાફિક ખૂબ જ પુષ્કળ છે અને ખાસ કરીને અમારા વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે જ્યાં 2 વ્હીલરના પ્રમાણ બહુ વધારે રહે છે। લોકો આપણા જો કામ કરવાવાળા લોકો અહીંયા વધુ અવર જવર કરે છે તો રોડના પહોળાઈને ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે આ જ ડ્રાઈવ લેવાના છીએ કે ફ્રી લેફ્ટ સાઈડ રહે। જો લેફ્ટ સાઈડ જો જવા માંગે છે એના કોઈ ગાડી ત્યાં ઊભી નહીં રહી જોઈએ, જેથી લેફ્ટ સાઈડના ટ્રાફિક કન્ટિન્યુઅસ ચાલતા રહે तो ऑटोमेटिक मेन लाइन ऊपर भी ट्रैफिक ओछो थी जैसे। आगे अमुक लोग गलत ढंग से पार्किंग करी देता गाड़ी लईने ऊभा थी जाए तो पीछे जेना लेफ्ट जवाना हो आ भी ऊभा थी जाए ने पछी एना लीधे बीजा लोग ऊभा थी जाए। तो आ हमारा नेक्स्ट टार्गेट में है कि लेफ्ट टर्न फ्री टर्न रहा જોઈએ અને આપને થકી બધાને મેં રિક્વેસ્ટ બી કરું છું કે આપ अपना લેફ્ટ જેના જવાના હોય, ડાબી બાજુ જેના જવાના હોય આ ડાબી બાજુવાળાને રહેવા દે, જેના સીધા જવાના હોય, રાઈટ જવાના હોય ત્યાં જો લેફ્ટ લેન ઉપર નહીં ઊભા રહે। વરાછા ટ્રાફિક સિગ્નલ પર રહેલા ટ્રાફિક અધિકારીઓને અનુપમસિંહ ગેહલોતે બોલાવી અને જે ટ્રાફિક સિગ્નલોના સમય અસ્તવ્યસ્ત છે તેમાં સુધારો લાવવાનું જણાવ્યું છે।